હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કેરી ગુંદાનું ખાટું અથાણું. અથાણા છે તે આપણા ગુજરાતી ભોજનનું ખાસ અંગ છે. અથાણા ખાસ કરીને શાકભાજી અને ફળમાંથી બનાવતા હોઈએ છીએ. અમુક અથાણા પાણીમાં તો અમુક અથાણા ખાટું પાણી, મસાલા અને તેલ એડ કરીને પણ બનાવતા હોઈએ છીએ. અને હા, અથાણાને સાચવવાની ખાસ રીત હોય છે. તો અથાણાને કાચ કે ચિનાઈ માટીની એરટાઈટ બરણીમાં રાખો તો સારા રહે છે. ખટાશના લીધે જીવાણું પણ થતા અટકે છે અને તેલ અને મીઠું તેમાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. સાથે તમે બધા મસાલા પરફેક્ટ માપ સાથે લ્યો ને તો અથાણાને સ્વાદિષ્ટ અને ટેસ્ટફુલ બનાવે છે. તો ચલો કેરી ગુંદાનું ખાટું અથાણું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા જો તમારું અથાણું બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય, ગુંદા કાળા પડી જતા હોય, ચીકણા થઈ જતા હોય અથવા તો ઘણી વખત ફૂગ આવી જતી હોય છે તો આ વિડીયો તેના માટે જ છે. ખાસ જોજો, બિલકુલ સ્કીપ કર્યા વગર. સાથે પરફેક્ટ માપ પણ જણાવીશું અને અથાણામાં કયું મરચું વાપરવું તે પણ આગળ જણાવીશ. તો ચલો, અહીંયા મેં 250 ગ્રામ કેરી લીધી છે, તેની સામે 250 ગ્રામ ગુંદા લીધા છે. હવે આપણે કેરી અને ગુંદાને સારી રીતના ધોવાના છે. તો તેના માટે એક બાઉલમાં પાણી લઈશું. તેમાં 1 ચમચી મીઠું અને થોડા બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરીશું. પછી તેમાં પહેલા આપણે ગુંદાને ધોઈ લઈએ. ઘસીને આ રીતે ધોશું જેથી કરીને ધૂળ, માટી, કચરો હોય તે નીકળી જાય અને ગુંદા સરસ ક્લીન થઈ જાય. તે જ રીતે કેરીને પણ ધોઈ લઈએ. હવે આ પાણીને ફેંકી દઈશું અને ફરી એકદમ ચોખ્ખા પાણીથી કેરી અને ગુંદાને સારી રીતના ધોઈ લઈએ. હવે આપણે કેરીની છાલ ઉતારવાની નથી. તમારે ઉતારવી હોય તો તમે ઉતારી પણ શકો છો. પહેલા ઉપરથી ડીટીયાના ભાગને કાઢીશું અને કેરીમાં ક્યાંય કાળો ડાઘ હોય તો તેને ચપ્પાની મદદથી કાઢી લેવાનો. હવે કેરીને એક સરખા ટુકડામાં કાપી લેવાની છે. તો આવી કડક કેરી હોય તેવી લેવાની છે. તમે રાજાપુરી કે દેશી કે ગમે તે કેરી લઈ શકો છો. મેં કેસર કેરી લીધી છે. કેટલી સરસ કેરી છે, એકદમ કાચી અને લીલા કલરની છે. કદાચ જો તમારી કેરીમાં જારી પડી ગઈ હોય તો પણ ચાલે. કેરી અને ગુંદા મેં એક સરખા માપમાં લીધા છે, પણ જો તમને વધારે કેરી ભાવે તો 400 ગ્રામ પણ લઈ શકાય અને ગુંદા 100 ગ્રામ લેવા હોય તો પણ લઈ શકાય. જે પ્રમાણે તમારે લેવા હોય ગુંદા કેરી તે પ્રમાણે લઈ શકાય. હવે કેરીમાં અડધી ચમચી હળદર પાવડર અને 1 મોટી ચમચી મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. હળદર છે તે કેરીનો કલર લીલો રાખે છે અને મીઠું ઉમેરવાથી ખાટું પાણી પણ નીકળે અને છેક અંદર સુધી મીઠું કેરીમાં ચડી જાય, જેથી કરીને અથાણું લાંબા સમય સુધી બગડે પણ નહીં. હવે આ કેરીને ઢાંકીને 5 કલાક રાખી દઈશું એટલે કેરી સરસ સોફ્ટ થઈ જાય. વચ્ચે 2-3 વખત કેરીને ઉપર નીચે કરવી એટલે બધી જ કેરીમાં મીઠું, હળદર સારી રીતના ચડી જાય. 5 કલાક પછી તમે જોઈ શકો છો કેરીમાંથી ઘણું ખરું પાણી નીકળી ગયું છે અને કેરી પણ થોડી સોફ્ટ થઈ ગઈ છે. જુઓ, આટલું પાણી નીકળ્યું છે. હવે આ કેરીના ટુકડાને ખાટા પાણીમાંથી કાઢીને પ્લેટમાં સૂકવી દઈશું.
કેરીના કટકાને ફક્ત અડધી કલાક ધીમા પંખા નીચે સૂકવવાના છે, એટલે ઉપર જે પાણી દેખાય છે તે સુકાઈ જાય. બસ હાથ અડતા કેરી આપણને ભીની ના લાગે તેવી જ સૂકવવાની છે. હવે આ ખાટા પાણીને ફેંકી ના દેતા. તમારે ગુંદાને પલાળવા હોય તો પલાળી શકાય છે. ગુંદાના ઠળિયા કાઢીને ખાટા પાણીમાં પલાળી દેવાના. પણ આજે આપણે એ રીતે નહીં બનાવીએ, પણ આ ખાટા પાણીનો બીજા અથાણા બનાવીશું, તેમાં ઉપયોગમાં લઈ લઈશું. હવે આપણે અથાણાનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે મેં 50 ગ્રામ રાઈના કુરિયા અને 50 ગ્રામ મેથીના કુરિયા લીધા છે. બંને કુરિયાનું માપ સરખું જ લીધું છે. અને 1 મોટી ચમચી ધાણી લીધી છે. જો તમારી પાસે આ રીતના ધાણી ના હોય તો તમે ધાણાના કુરિયા પણ લઈ શકો છો. 1 મોટી ચમચી મરી અને 1 મોટી ચમચી વરિયાળી લીધી છે. હવે આ બંને કુરિયાને મિક્સર જારમાં અધકચરા પીસી લેવાના છે. એકદમ પાવડર નથી કરવાનો અને આખા પણ નથી રાખવાના, અધકચરા રાખવાના છે. આવા અધકચરા વાટવાથી કુરિયાની સુગંધ સરસ અથાણામાં આવે છે અને મસાલો ગુંદા અને કેરીમાં સરસ રીતના કોટ થઈ જાય છે. અહીંયા કેરી અને ગુંદા આપણે 500 ગ્રામ લીધા છે, તો તેની સામે મસાલો તમારે 100-125 ગ્રામ જેટલો કરવાનો. જો વધારે ભાવતો હોય તો વધારે કરી શકાય, પણ આટલો મસાલો પ્રમાણસર છે. હવે તે જ રીતના મેથીના કુરિયાને પણ વાટી લઈએ. હું બંને કુરિયા સરખા પ્રમાણમાં જ લઉં છું. તમારે જો રાઈના કુરિયા વધારે અને મેથીના કુરિયા ઓછા રાખવા હોય તો તે પ્રમાણે પણ રાખી શકો. બસ આવા જ વાટવાના છે. હવે બંને કુરિયાને બાઉલમાં ગોઠવી દઈએ. સાથે 1 મોટી ચમચી ઝીણી ધાણી. ધાણીથી અથાણાનો ટેસ્ટ તો સરસ આવશે, સાથે સાથે દેખાવ પણ સરસ આવે છે. 1 મોટી ચમચી વરિયાળી, 1 મોટી ચમચી મરી. તમે કોઈ પણ અથાણું બનાવો તેમાં ધાણા, વરિયાળી અને મરી તો ઉમેરવા જ, તેનાથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. અથાણું બનાવવામાં નવા જ મસાલા વાપરવા, એટલે અથાણાનો ટેસ્ટ અને કલર સારો આવે. હવે 1 કપ સિંગ તેલ ગરમ મૂકીશું. તમે આ તેલની જગ્યાએ સરસિયાનું તેલ કે ગમે તે તેલનો ઉપયોગ કરી શકો છો. આપણે ગુજરાતીઓ તો લગભગ સિંગ તેલમાંથી જ અથાણા બનાવીએ છીએ. હવે આ તેલને ધુવાડા નીકળે તેવું ગરમ કરવાનું છે. ધુવાડા નીકળવા લાગ્યા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ધુવાડા નીકળતા બંધ થઈ જાય તેટલું તેને ઠંડુ થવા દેવાનું છે. હવે તેલમાં ધુવાડા નીકળતા બંધ થઈ ગયા છે અને થોડું એવું ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે તેલને કુરિયા પર રેડીશું. તો તમે જોઈ શકો છો તેલનું ટેમ્પરેચર એટલું છે કે કુરિયા તેલમાં તળાઈ જાય છે. વધારે ગરમ ના હોવું જોઈએ કે કુરિયા તળાઈને બળી જાય. તો અહીંયા તમારે એવું ટેમ્પરેચર રાખવાનું કે તેલ સાવ ઠંડુ પણ ના હોવું જોઈએ. જો ઠંડુ તેલ તમે નાખશો તો કુરિયા તળાશે પણ નહીં અને અથાણું ચીકણું થઈ જશે. તો તે ના થાય તે માટે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તેલ ઉમેરીને તરત જ પ્લેટથી ઢાંકી દઈશું, એટલે મસાલાની સુગંધ એકબીજામાં સરસ રીતના બેસી જાય. 1 મિનિટ પછી ખોલીને સારી રીતના મિક્સ કરી દઈએ. 1 કપમાંથી થોડું તેલ બાકી રાખીને બાકીનું તેલ ઉમેરી દીધું છે. બસ આટલું બાકી રાખ્યું છે. હવે 2 ચમચી મીઠું ઉમેરીશું, મિક્સ કરીશું. ખાટા અથાણામાં મીઠું થોડું વધારે જ હોય છે, પછી તે બેલેન્સ થઈ જાય છે. મીઠું છે તે અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. હવે આપણે 1/3 કપ એટલે કે અડધા કપથી થોડું ઓછું એટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. આ મરચું પાવડર મેં અડધું રેશમ પટ્ટો અને અડધું કાશ્મીરી તે રીતના દળાવ્યું છે. અથાણામાં મરચું પાવડર છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે જો તમારું મરચું સ્વાદિષ્ટ હશે ને તો જ તમારું અથાણું પણ સ્વાદિષ્ટ તૈયાર થશે. તમે જોઈ શકો છો આપણા અથાણાનો કલર પણ સરસ આવી ગયું છે અને તેલ પણ બરાબર જ છે. હવે આ મસાલાને સાઈડ પર રાખીને ગુંદામાંથી ઠળિયા કાઢી લઈએ. તો તેના માટે મેં મીઠું, નાની ચમચી, ચપ્પુ અને દસ્તો લીધા છે. હવે ગુંદાનો ઉપરનો ભાગ કાઢીને તેના પર દસ્તો લગાવીશું, એટલે ગુંદુ છે તે ખુલી જશે.
પછી તેમાંથી નાની ચમચીની મદદથી ઠળિયો આ રીતે કાઢી લેવાનો અને અંદર જે ચિકાસ છે તેને દૂર કરીશું. તો તેના માટે ગુંદાની અંદર થોડું મીઠું નાખીશું. મીઠાને ચમચીથી આ રીતે ફેરવીને બહાર કાઢી લેવાનું. મીઠું તેની જાતે જ બહાર નીકળી જશે. ગુંદાની ચિકાસ સાથે જ મીઠું બહાર આવી જશે. તો આવી જ રીતના દરેક ગુંદામાંથી ઠળિયો કાઢીને પછી મીઠું નાખીને ચિકાસ કાઢી લેવાની. તો મેં બધા જ ગુંદા તૈયાર કરી લીધા છે. ત્યારબાદ આપણે એક નાની કેરી લેવાની છે. તેને છાલ ઉતારીને આપણે ચીજ ખમણવાની ખમણી આવે તેનાથી છીણી લઈશું. જેટલી ઝીણી છીણીશું એટલી મસાલામાં કેરી સારી રીતના મિક્સ થશે. હવે છીણેલી કેરીને મસાલામાં મિક્સ કરી દેવાની. આનાથી આપણે આ મસાલો ગુંદામાં ભરીશું એટલે કેરીની ખટાશથી ગુંદા એકદમ સ્વાદિષ્ટ પણ લાગશે અને ગુંદા ચીકણા પણ નહીં થાય. આટલા મસાલામાં આપણે એક મીડિયમ કેરી છીણીને ઉમેરી છે. હવે તૈયાર થયેલા મસાલામાંથી ગુંદાને ભરી લઈએ. ગુંદાને સહેજ એવું પોળું કરીને મસાલો ભરવાનો, સહેજ પ્રેસ કરવાનું એટલે ગુંદુ આખું મસાલાનું ભરાઈ જાય. તો આ જ રીતના બધા જ ગુંદા ભરી લઈએ. બધા ગુંદા ભરાઈને આટલો મસાલો વધ્યો છે. તો આમાં હવે કેરીના ટુકડા ઉમેરી દઈશું. કેરીને પણ અડધી કલાક થઈ ગઈ છે અને કેરીના ટુકડા સુકાઈ પણ ગયા છે. બહુ વધારે સૂકવવાની જરૂર નથી. હવે સારી રીતના મિક્સ કરી દઈએ. ઘણી વખત ખાટી કેરીના અથાણામાં એવું થાય કે તમે કેરીના કટકાને વધારે પડતા સૂકવી દો ને તો તે ચવડ થઈ જાય છે. તો એવું ના થાય તે માટે ખાસ ધ્યાન રાખવાનું. હવે સાથે ગુંદાને પણ મસાલામાં મિક્સ કરી દઈએ. હવે આપણે થોડું તેલ બાકી હતું તે ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. આપણે ટોટલ 1 કપ તેલ અથાણામાં ઉમેર્યું છે. તેલ છે તે અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. જો તમારે આ અથાણાને બહાર રાખવું હોય તો તેલમાં ડૂબડૂબા રાખવું જોઈએ, જેથી કરીને એમાં ફૂગ પણ ના લાગે અને ભેજ પણ ના લાગે. અને જો તમારે ફ્રીજમાં રાખવું હોય તો આટલું તેલ બરાબર છે. મારું તો કહેવું છે કે અથાણાને ફ્રીજમાં રાખો તો વધારે સારું, એટલે આખું વરસ આ જ કલર અને આ જ સ્વાદમાં રહે. મેં આના પહેલા ઘણા ટ્રેડિશનલ અથાણાની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હજુ આમાંથી 1-2 દિવસમાં તેલ નીકળશે. તો બસ આટલા તેલમાં અથાણાને ફ્રીજમાં સાચવી શકો છો. અને જો ફ્રીજ વગર સાચવવું હોય તો થોડું તેલ ઉમેરવું પડશે, ડૂબડૂબા રહે તેટલું. તો મેં અડધો કપ તેલ ગરમ કરીને તેને થોડું ઠંડુ કરી લીધું છે. હવે તેલને ઉમેરી દઈએ. ટૂંકમાં કેરી અને ગુંદા તમારા તેલમાં ડૂબડૂબા રહેવા જોઈએ. ફરી સારી રીતના મિક્સ કરીશું. તો આપણું એકદમ ટ્રેડિશનલ રીતે ટેસ્ટી એવું અથાણું તૈયાર થઈ ગયું છે. તો કલર જોઈને જ ખાવાનું મન થાય છે ને, અને સુગંધ પણ લાજવાબ આવે છે. તો મિત્રો, તમે પણ અથાણું બનાવવામાં બિલકુલ ઉતાવળ ના કરતા. આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારું અથાણું પણ સરસ જ બનશે અને આખો વરસ બગડશે પણ નહીં. હવે તેને આપણે એરટાઈટ કાચની બરણીમાં ભરી દઈએ. અથાણું હંમેશા કાચની કે ચિનાઈ માટેની બરણીમાં જ ભરવાનો આગ્રહ રાખવો અને બરણીને ધોઈને કોટનના કપડાથી કોરી કરીને પછી 1 દિવસ તડકે તપાવીને પછી જ અથાણું ભરવું. અને આખા વર્ષ દરમિયાન તમે અથાણું બરણીમાંથી કાઢો એટલે આ રીતના કાણાવાળા ચમચા કે ચમચીથી તેલ નિતારીને જ લેવાનું, એટલે તેલ એમાં રહેવા દેવું. એટલે બરણીમાં કેરી અને ગુંદા તેલમાં ડૂબડૂબા રહે તે રીતે બરણીમાં રાખવાનું. તમે આવી નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખશો ને તો તમારું અથાણું પણ નહીં બગડે. તમને આજના અથાણાની રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.